પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય અને તેની 7મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે। આમીન। આ પ્રભુનું વચન છે। પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય 7મી કલમ। ઈશ્વર પ્રકાશ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે જગતનું અજવાળું હું છું। ઈશ્વર પ્રકાશ છે અને તેમના બાળકો તેમના પ્રકાશમાં એ ચાલે છે। અને આજના શાસ્ત્ર પાઠની જે કલમ છે એ કલમમાં જે શબ્દ જે છે પ્રકાશ, અને પ્રકાશ એ ઈશ્વરના સ્વભાવનો એ ગુણ છે અને એ સત્ય અને પવિત્રતાને એ દર્શાવે છે, એને એ વર્ણવે છે। અને પ્રકાશમાં ચાલવું એ ખ્રિસ્તી ચારિત્ર્યનું એ સૂચક છે, એ લક્ષણ છે અને સાચા ખ્રિસ્તી વિશ્વાસીનું એ લક્ષણ છે। જેમ અંધકારમાં અથવા પાપના અંધકારમાં ચાલવું એ અવિશ્વાસીનું લક્ષણ છે, તેમ પ્રકાશમાં ચાલવું એ ખ્રિસ્તી ચારિત્ર્યનું એ લક્ષણ છે, સાચા વિશ્વાસીનું એ લક્ષણ છે। અને વિશ્વાસીઓ તરીકે પ્રકાશમાં જ્યારે આપણે ચાલીએ છીએ, પ્રકાશના સંતાનો જ્યારે આપણે બનીએ છીએ, ત્યારે બે મહત્ત્વની બાબતો આપણા આત્મિક જીવનોમાં બને છે। બે મહત્ત્વના વિશેષાધિકાર આપણે પ્રાપ્ત કરીએ છીએ અને આ ફક્ત ખ્રિસ્તી વિશ્વાસીઓને જ પ્રાપ્ત થાય છે અને તેમને જ એ આપવામાં આવેલ એ વિશેષ અધિકાર છે। સૌથી પહેલી બાબત, જ્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ, ઈશ્વરની પ્રકાશમાં આપણે રોજબરોજ વૃદ્ધિ પામીએ છીએ, એની સંગતમાં આપણે જ્યારે રહીએ છીએ, ત્યારે સૌથી પહેલી બાબત, વિશ્વાસીઓ ઈશ્વરની સંગતનો અનુભવ કરે છે અને એ આપણે જોઈએ છીએ આજના શાસ્ત્ર પાઠમાં। જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે। પ્રકાશમાં ચાલનાર વ્યક્તિ એ ઈશ્વરની અજાયબ અદ્ભુત અનુપમ સંગતનો એ લાભ માણે છે, એનો આશીર્વાદ એ વ્યક્તિ એ પ્રાપ્ત કરે છે, એનો અનુભવ એ એના રોજિંદા જીવનમાં કરે છે। અને એકબીજાની સાથે એટલે ઈશ્વરની સાથે જ્યારે આપણે ઈશ્વરની સંગતનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરની અજાયબ પવિત્ર હાજરીનો અનુભવ આપણા રોજિંદા જીવનમાં, આપણા કાર્યોમાં, આપણી સેવામાં આપણે એ કરીએ છીએ। અને પ્રાર્થના સાથે પ્રભુના વચનો દ્વારા ઈશ્વર આપણી સાથે એ વાતચીત કરે છે। આપણે એ માધ્યમો દ્વારા ઈશ્વર સાથે વાતચીત કરી શકીએ છીએ। તો સૌથી પહેલી બાબત જે પ્રકાશના સંતાનો માટે છે, જે ઈશ્વરના પ્રકાશમાં ચાલે છે, એ ઈશ્વરની સંગતનો આશીર્વાદ, એ ઈશ્વરની સંગત એ અનુભવે છે, એ માણે છે, એ પહેલી બાબત। બીજી બાબત, જ્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત એ આપણને સર્વ પાપથી એ શુદ્ધ કરે છે। બીજો જે લાભ છે અથવા બીજો જે ફાયદો, જ્યારે પ્રકાશના સંતાનો આપણે બનીએ છીએ, ઈશ્વરના પ્રકાશમાં આપણે ચાલીએ છીએ, ત્યારે વિશ્વાસીઓ એ પાપથી એ શુદ્ધ થાય છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત એમને પાપથી એ શુદ્ધ કરે છે અને તેનો એ અનુભવ કરે છે। અને એટલા જ માટે આ કલમમાં લખેલું છે, ઈસુનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત એ શુદ્ધિનું એ માધ્યમ બને છે। ઈસુનું રક્ત એ આપણને આપણા સર્વ પાપથી એ શુદ્ધ કરે છે। બીજી કોઈ પણ બાબત નહીં, બીજી કોઈ પણ ક્રિયા નહીં, કોઈ પણ વ્યક્તિ નહીં, પણ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત એ આપણને આપણા સર્વ પાપથી એ શુદ્ધ કરે છે। અને કેવી રીતે આપણે પ્રકાશમાં ચાલી શકીએ, આ પ્રશ્ન પણ આપણને થાય। અને એફેસીનો 5મો અધ્યાય, એફએસી 5 અને એની 1 થી 20 કલમ, કેવી રીતે આપણે પ્રકાશમાં ચાલી શકીએ એના વિશે બહુ વિસ્તારથી અધ્યાયમાં આલેખન કરવામાં આવ્યું છે। જ્યારે આપણે પ્રભુને પસંદ પડતું શું છે તે પારખીએ છીએ, પ્રભુની ઈચ્છા આપણે જ્યારે જાણીએ છીએ, ત્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ, પ્રકાશમાં આપણે આગળ વધીએ છીએ। અને જ્યારે આપણા આત્મિક જીવનની કાળજીપૂર્વક સંભાળ રાખીએ છીએ અને ડાયા માણસની પેઠે ચાલીએ છીએ, ત્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ। અને જ્યારે આપણે આપણા સમયનો સદુપયોગ કરીએ છીએ, એ સમય જે આપણને મળ્યો છે એનો ઈશ્વરને મહિમા આપવાને માટે જ્યારે આપણે
એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ અને પ્રભુની ઈચ્છા શી છે, આપણા જીવનમાં પ્રભુની ઈચ્છા શી છે એ જ્યારે આપણે સમજીએ છીએ, જાણીએ છીએ ત્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ. અને જે વ્યસનો છે, દુનિયાવી બાબતો છે, જગિક લાલસાઓ છે, એને જ્યારે આપણે આધીન થતા નથી ત્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ. પવિત્ર આત્માથી ભરપૂર થઈને આપણે પ્રકાશમાં આપણે ચાલીએ છીએ અને આપણા જીવનોમાં, આપણા હૃદયોમાં ઈશ્વરના સ્તુતિ, આરાધના, ભજનો, એ ગીતો દ્વારા આપણે એ પ્રકાશમાં ચાલવાનો આનંદ આપણે પામી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. આ રીતે આપણે પ્રકાશમાં આપણે ચાલીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રેમ છે, જે ઈશ્વર એ પ્રેમ છે, એ પ્રેમમાં જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે પ્રકાશમાં આપણે ચાલીએ છીએ. અને એફએસી 5 અને 8 આપણને ઉત્તેજન આપતા બહુ અજાયબ જેવી બાબત કહે છે, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો અને પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રકાશના સંતાનો, પ્રકાશના બાળકો તરીકે જીવવાનો અર્થ, એનો અર્થ એ છે કે આપણે ખ્રિસ્ત જે સત્ય છે એ સત્યમાં ચાલવું, ઈશ્વરની શુદ્ધતા, પવિત્રતામાં આપણા જીવનો જીવવા, ઈશ્વરનો પ્રેમ, ખ્રિસ્તનો પ્રેમ એ પ્રગટ કરવો, એ જાહેર કરવો. અને જ્યારે દુનિયા આપણો નકાર કરે, સતાવણી થાય ત્યારે પણ ખ્રિસ્તને માટે, સુવાર્તાને માટે, ખ્રિસ્તને માટે, ખ્રિસ્તને પક્ષે ઊભા રહેવું, એ છે પ્રકાશના સંતાનો તરીકે જીવન જીવવું. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ